મમ્મી હોળી આવે છે અને ઘણા દિવસથી હું મારી મમ્મીને ઘર નથી ગઈ અને મારી મમ્મીએ મને બોલાવતા હતા. હું થોડા દિવસ મારી મમ્મીને ઘર જાઉં. જો હું તને કહું, ખોટું નહીં લગાડતી. તહેવાર તો આવે ને જાય, અને હવે તમારો આ ઘર સંસાર છે. હવે તમારે આ ઘર સંસારને છે ને સંભાળીને રાખવો જોઈએ. મમ્મીને ઘરનો મોહ હવે ઓછો કરી નખાય. અને મમ્મીને ઘરનું શું છે, ફોનથી તો વાત હોતી જ રહી છે રોજે રોજ. તો પછી આ તમારો સંસાર છે અને સંભાળીને રહો ને. હેલો, હા ટીડી, પેલા ઘણા દિવસ થઈ ગયા તું મળવા નથી. હાલ ને બેટા, માને તારી યાદ આવે કે નહીં? આઈને થોડા દિવસ મળવા. અરે મમ્મી, મને આપો તો, દીદીનો ફોન છે, લાવો ને, આપો ને. હેલો દીદી, આમ જો ખોટું નહીં લગાડતા, પણ વાતમાં એ માયકે આવું એ સારું ના કહેવાય. આમી હવે તમારો ઘર સંસાર છે, તમારે તમારા ઘર સંસાર સંભાળવો જોઈએ. મમ્મીનું શું છે, એનો તો મોહ છે, એ તો બોલે આવે. આપણે સમજવું જોઈએ ને, આપણે આપણા ઘર સંસાર સાચવીને રહેવો જોઈએ ને. પણ મમ્મીનું ઘરનું શું છે, અહીંયા તો આવવા જવાનું ચાલુ જ રહેશે. એટલે તમે તમારું ઘર સંસાર સંભાળો. હા, અને ફોનમાં તો વાત હોતી જ રહી છે. તો ફોનમાં તો આપણે વાત કરીએ છીએ. હા સારું, ચાલો મૂકું છું. હા प्रभु हे प्रभु हे हरि राम कृष्ण जगन्नाथ प्रेमानंद ये क्या